IPL 2024ના શેડ્યુલની જાહેરાત થઈ ગઈ છે। શરૂઆતના 17 દિવસનો કાર્યક્રમ જાહેર કરાયો છે। પહેલી મેચ 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન CSK અને RCB વચ્ચે રમાવાની છે। 17મી સિઝનની શરૂઆતની 21 મેચોમાં માત્ર 4 જ ડબલ હેડર મુકાબલા રમાશે। ગુજરાત ટાઇટન્સ IPL 2024માં નવા કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં ઉતરશે। હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનસી કરશે। ગુજરાત ટાઇટન્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સની પહેલી મેચ 24 માર્ચે રમાશે। આવો તમને જણાવીએ ગુજરાત ટાઇટન્સનું આખું શેડ્યુલ। એ જાણતા પહેલા તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતી ભાષામાં IPLની તમામ અપડેટ મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને એક લાઇક પણ કરી નાખો। શુભમન ગિલની કેપ્ટનશીપમાં પહેલી વખત રમવા ઉતરશે ગુજરાત ટાઇટન્સ। ગુજરાત ટાઇટન્સ 24 માર્ચે હોમ ગ્રાઉન્ડ પર પોતાની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે। આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે। ગુજરાત ટાઇટન્સની બીજી મેચ CSK સામે ચેન્નઈના M ચિદમ્બર સ્ટેડિયમમાં રમાશે અને ત્રીજી મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અમદાવાદમાં રમશે। IPL 2024 માટે પ્રથમ ફેઝમાં ગુજરાત ટાઇટન્સનું શેડ્યુલ આવું છે। 24 માર્ચ સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે। 26 માર્ચે સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ M ચિદમ્બરા સ્ટેડિયમમાં ચેન્નઈમાં રમાશે। ત્રીજી મેચ 31 માર્ચે બપોરે 3:30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે। ચોથી મેચ 4 એપ્રિલે સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ વર્સિસ પંજાબ કિંગ્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે। પાંચમી મેચ 7 એપ્રિલે સાંજે 7:30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ભારત રત્ન શ્રી અટલ બિહારી સ્ટેડિયમમાં રમાશે। ગુજરાતની પૂરી સ્ક્વોડ ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સ્વાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નાલકંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી રિપ્લેસમેન્ટની રાહ જોઈ રહી છે। નૂર અહમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોસુફ લિટલ, મોહિત શર્મા, અજમતુલ્લા ઉમરજાઈ, ઉમેશ યાદવ, શાહરૂખ ખાન, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સ જોન્સન, રોબિન મીન્સ। હાલ એવી પણ ખબરો ચલાવવામાં આવી રહી છે કે મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઈ ગયા છે અને તેમની રિપ્લેસમેન્ટની રાહ જોઈ રહી છે। મિત્રો, તમને શું લાગે છે, મોહમ્મદ શમીની જગ્યાએ કોને મોકો આપવો જોઈએ? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો।